તો એકચ્યુઅલીમાં ગાઈસ મેં ઓલું મારું જે પ્રાઇવેટ ફ્લેટ આપ્યું હતું મારા ભાઈબંધને ભાવનગર વાળાને બે ચાર લઈને ફેટાવે મારું પ્રાઇવેટ ફ્લેટ ઓલો લઈ ગયો હજી કેવું ફેટાવે 4 રાઉન્ડ ખાઈ ગયો ના ભજીયા ના ખાવા ભજીયા ખાઈને ઓકે તો શું કે મારા કલેજાના રસ્તાઓ આવી ગયા છે સવારમાં નવા વ્લોગમાં સવાર 8 વાગ્યા અને 8 નહીં સોરી 7 વાગ્યા અને આપણે ટ્રેનમાં બેઠા દાદી જય માતાજી હો માસી સારું તમને તો વાંધો નહીં કેમ કાંઈ બોલતા નથી મૌન વ્રત લીધો હે કેવી રીતે મૌન વ્રત લીધો આમ કરીને આમ મૌન વ્રત હે વાહ માસી વાહ ફિલહાલ આપણે અહીંયા બેઠા જે એક અહીંયા બેઠા મોબાઈલ કાઢો બાકી ભાઈ સાહેબ સવારમાં વ્યૂ આવે જોરદાર વ્યૂ આવે ચડાઈ દેશે અત્યારે નહીં ચડાવવા કાલે વિડીયો ચાલશે મેં વિડીયો જોઈ કાલે ઓકે વિડીયો ક્લાસ દે ભાઈ ખબર હે કાલે જ તારા વિડીયો હવે એકચ્યુઅલી મમ્મી જઈ ભાવનગર લગ્નમાં આ સુટકેસ ભરીને કપડાં લીધા તમારા ભાઈ લગ્ન જ હોય મેરેજ બેરેજ અંગ્રેજી કે ને આવે એવા ક્યાં પ્રોફેશનલ હતા વાળ મારા સિલ્કી મસ્ત ભાઈ નજર ન લાગે બાકી હવે સીધા ભાવનગર સ્ટેશન ઉતરી ભાઈ ઈમાનદારીથી હવારમાં બ્લોગ ઉતારવો હતો પણ ચૈડા જેવી રીતે કે ઉતારવાનો ટાઈમ નહોતો વાં જ ઊભા હતા પાછા અહીંયા ને ઊભા હતા ટાઈમ ન મળ્યો એટલે અત્યારે શૂટ કરી લઈએ હવે મસ્તની જગ્યા મળી ગઈ હજી એક ચીજ અહીંયા એ બી નહીં દેખાય હમણાં ઊભો થઈને જાવ અત્યારે નાળા આવે ઊભા હવાર અત્યારમાં રેલો જોવા બે ગયો હવાર હાલો હવે મળી નિરાશ ફાઇનલી ગાઈસ સ્ટેશને પહોંચી ગયો ઉભા રહ્યો હું સ્ટેન્ડ કાઢ લો હાલો તો જીજુ વિડીયો ચાલુ રાખો તો હું સ્ટેન્ડ કાઢ લો આપણા બી પ્રોફેશનલ તો પછી અમે સીધા સ્મિતાબેનના ઘરે આવતા રહી તો ગાઈસ સ્ટેન્ડ કાઢ લેતું સ્ટેન્ડમાં ફોન રાખ દે ના તો લોચો થાય પણ એમ નહીં તો અમે હજુ ઉતરા છે અમે તમારા ઘરે પહોંચીએ એટલી વાર લાગે સાડી બદલાવાની છે રિક્ષા પર થઈ જવું થેન્ક યુ એક જ મિનિટ તો ભાઈ ફાઇનલી રિક્ષા મળી ગઈ કેવો અરે યાર ભાઈ છે ઉપર દો ભાઈ અમારા બંને વિચાર પડી ગઈ જવા દો પડતા નહીં બીજું કાંઈ નહીં તો ફાઇનલી ગાઈસ હવે અહીંથી નીકળી જઈએ આપણે આ સૌ ઠંડી લાગે જોરદાર એક જ મિનિટ હું સીટ તૈયાર કલાક તો બોમ્બ ઉઠશે ને એમના અહીંયાથી જશું ને અહીંથી એમના ઘરે જવાના બહુ ભાડું થઈ છે ઘરે અત્યારથી નીતા માસી ઘરે એનું શું ભાડું આવે અને રેલવે સ્ટેશનથી 30 વધારે પેસેન્જર હોય તો સાઈડ આવીએ જોરદાર મેં ફોન નાખું બીજા લઈ લે ફોટો નહીં બોલું ભાઈ બાકી હવાર આવીએ પાછળ બે બીજા એક કંપનીના ક્ષેત્ર એના બે વ્યક્તિ પાછળ બેઠા છે એક કંપનીના ક્ષેત્ર એના બે વ્યક્તિ પાછળ બેઠા તમે તો મન રાત લીધું હતું હમણાં કેટલું બોલ્યું આ બોલી ગયા હમણાં કેટલું બોલ્યું ના ના મેં નહીં આ તમે ભાડાની લપ કરતા હતા ભાઈ ભાઈ પ્રૂફ છે મારી પાસે પ્રૂફ છે ભાડાની લપ આવે ગમે
તો પછી રાઈટ કેવી હવે કેન્સલ કરો ચલો રાઈટ કેવી બહુ જ જો ફોટો વિરાટ બોલાવી તમે તો ના લઈ દો સાલ ને ફોટો બધું એક જ ઠંડી ન આવી ગઈ બસ લ્યો એમ કેસ ને એક કંપનીના બે છેતરાયેલા વ્યક્તિ પાછળ બેઠા એ તારો વારો આવશે એ કંપનીના ક્ષેત્રે વાળી ગઈ તને ક્ષેત્રી ના કહેવાય હા એમ ઓ ભાઈ સાહેબ કેવો વ્યૂ આવ્યો ઈમાનદારી યાર હું તો આ બધું મેકીશ ભાઈ સાહેબ આને શું કહેવાય તળાવ તળાવ 10 રૂપિયા 5 રૂપિયાની વસ્તુ પડે અહીંયા 5 ની વસ્તુ પણ અહીંયા ગાઈસ મળે અહીંયા તળાવમાં ભાઈ સાહેબ ઈમાનદારી તળાવ આલા હવામાં ઈમાનદારી મગજમાં ચડી જોરદાર તળાવ એવો બા વ્યૂ આવે જોરદાર હવે પરફેક્ટ આવી ગયું હું વિચારું કે કેમ આમ થયું મને એવું લાગે બાકી ફિલહાલ હવે જઈએ આપણે લોકેશન કનેક્ટ કરી આપણે લોકોના ઘરે જઈએ તો આવી નાનીઓ રખતો જોઈએ ઓળખી જાવ તો કદાચ જાય સી ફિલહાલ હાલો તો હવે સીધા ત્યાં ઘરે જઈએ ત્યાં ભેગા થાય ભાઈ જો ગાઈઝ હવે અમે નીકળી ગયા ભાટકવા 1 મિનિટ હા તો હવે અમે નીકળી ગયા ભાટકવા 1 મિનિટ થી કા જોઈજો તમારા ચશ્મા કેમ ડબલ ઓલા લાગે કાચ અંદર ખસી ગયો ઓલા ચશ્મા લઈ લેવાના હતા ક્યાં લા હેરાન લખ્યા કા જીજુ સારું તબિયત પાણી મજામાં તો ફિલહાલ હવે અમે ત્રણેય જઈએ ભાટકવા ક્યાં જાય ખબર નથી જાસી ક્યાંક રસ્તામાં ભેગા થઈ એક જ મિનિટ બાકી આજનો લુક અલગ છે કાંઈ ન્યૂ શૂઝ જીન્સનું પેન્ટ ને શર્ટ કેવો લાગે કોમેન્ટ કરજો આ શર્ટ પહેર્યો તો ઓલો શો કે વ્યૂ જે ટાઈપા હતા ને એમાં આ શર્ટ હતો એટલે હું આ શર્ટ પહેરવાનું હોય મજા જ અલગ આવે થોડુંક હું આમ સેલિબ્રિટી ટાઈપ ફિલિંગ આવે બરાબર પોપ્યુલર યુ નો બલ્લેનો બાકી હવે ફિલહાલ જાય ગામમાં વસ્તુ થોડી ઘણી ખરીદી કરશી ઈચ્છા થાય તો નકર ભાટકીને પાછા કંઈક લખ્યું હોય ઇંગ્લિશમાં હું લખ્યું વાંચતા આવડે તો કોમેન્ટ કરી દેજો હું લખ્યું ગુજરાતીમાં લખજો ઇંગ્લિશ નહીં આવડતું મને એટલે તો એ વાંચ્યું નહીં નકર તો એ ન વાંચી લઉં કાકા તમે કેમ આમ કરો હા વાળ બાર વિખાઈ જાય પણ વેક્સ ઓલું લગાવવાની જરૂર હતી હા ક્યાં એટલે એ થેલામાં થોડું હાલ લગાવશે હવે સોરી હવે શું કામ હવે ક્યાં ફાટકી પછી રિટર્ન થાય ત્યારે વાત વેક્સ લીધું એમને એમ પડ્યું મારે મૂછવું તો હે ને લગાવવા મોએ 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 જીજુ વિચારે આ શું કાંટા કાઢે કેવું મનમાં દાંત કાઢે આના ભેગો ક્યાં આવી ગયો કંટાળો બરોબર ને એવું કાંઈક વિચારો કે નહીં નહીં જાહેર કરવા જવાનું કેમ બહાર કાઢવા જવાના અરે અરે હાલો હવે થોડીક પછી ભાટકી લઈ પછી ભેગા થાય કાં હવે તને ખબર મારે હો કે વયા ગયા વ્યૂ એ ખબર મને ખબર કે વાંહે થયો હા સમજાણું નહીં જીજુ એ કીધું એમાં એ મને ઓળખે કે નથી ઓળખતો તો એ હમણાં કંઈક કીધું તમને શું સમજાણું ઓળખતો હશે મને કઈ ખબર જ ન પડી લો કર્યા ને લો હાલો મળી હમણાં જે ના કરાય સવારમાં આપણે કાંઈ નહીં આપણે સંત માળા સવારમાં ચા પરોઠા સિવાય ચા પરોઠા સિવાય કાંઈ જમવાની તો કરી શકે એ બસ મજા આવશે હવે ખાઈ ગેસ થઈ ગઈ એલા બ્લોગ ચાલુ કર્યો ને પ્રાઇવેટ જેટ ગેસ થઈ ગયો આપણું આવું કરવાનું ક્યાંક આવશે ક્યાંક નહીં જો આવ્યું જો દેખાણું આ એની આટો માર નાખી પેલા હવે આવ્યો હતા નાસ્તો કરવો જે છે એને આગળ રસ્તામાં આપણને એરિયો લોકેશન નથી ખબર પણ આ જે રહ્યું ને એ આમથી જાય ને સીધો અમે જ્યાંથી આવ્યા ને ત્યાં એરપોર્ટ આવે તે પછી રવેશી ધામ છે બાલા હનુમાન મંદિર એ ત્રણે ત્રણ વસ્તુ એ રૂટમાં આવે ટૂંકમાં એ રોડ ઉપર તે પછી આમ જાય એટલે બીજા છે
શિવાજી સર્કલ કરીને છે. આમાં કાંઈક છે ગોનાલ ઓફિસ, પૂર્વ ગોનાલ ઓફિસ કરીને એવું કાંઈક છે. પ્રાઇવેટ જેટ જો જાય દેખાતું હોય તો, પણ નહીં દેખાતું હોય તો ફિલહાલ હવે નાસ્તો કરે. ગામ જવું હોય તો ધંધા ગામ, કોળિયા ગામ, નામ તો સારા બધા છે. તો આપણને એટલું વાંચતા નહીં આવડતું, કેમ કે આપણે ઇંગ્લિશ ભણ્યા જ નથી, કેમ કે અમે ગરીબ થા. તો કે અત્યારે ક્યાં અમીર હોય તો ખીચા ચેક કરો એટલે ખીચા ખાલી ને ફાટેલા. તો ફિલહાલ હવે નાસ્તો વાસ્તો કરી લે, બીજી ક્યાંક જાસી ને. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જે બ્લોગ એન્જોય કરો. બાકી મળીએ હમણાં નિરાતે. બાકી આનો ભાઈ અત્યારમાં વ્યૂ જોરદાર છે. આ એકચ્યુઅલીમાં કયું છે જેમાં લખ્યું છે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય સર્કલ કરીને છે. મે બી તમને વચાતું હોય આ જગ્યાએ, હા એ જ જગ્યાએ છે એક્ઝેક્ટ લખેલું. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય સર્કલ છે એ આ છે. તે અહીંથી તમારે આમ જવું હોય તો શિવાજી સર્કલ ને એ આવે, આમ જવું હોય તો અકવાડા લેક કરીને જે છે એ આવે ને, આમ જવું હોય તો જે અમે આવ્યા શું ભૂલી ગયું પડ્યું ભાવનગર એરપોર્ટથી પછી રૂપા રવેચી ધામ, ગાલા હનુમાન મંદિર એ બધું આમ આવે. બાકી આમ આવે ને આ જે સર્કલ છે ને એને પંડિત શ્રીરામ શર્મા આચાર્ય સર્કલ કહેવાય, એ નામથી વખણાય. બાકી હવે બીજી જેમ ડિટેલ મને આવતી છે એમ જણાવું. મને નામ નથી ખબર, આ તો હું વાંચ્યું એટલે મને ખબર પડી કે આ અહીંયા આ છે. બાકી કાંઈ નવીન નથી. તો મળીએ હમણાં નિરાતે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી બ્લોગિંગ એન્જોય કરો. પૈસા વહી ગયા યાર, હવે તો આમ શું કરે? ભરાઈ ગઈ બકરા હલાલ કાકુ બંધ કરતા વિડિયો. હા તો તમારે ટાઇટલમાં મેકવાનું તો શું છે? આપણે ક્યાં કોઈને ખોટા કહીએ? હા તો ટાઇટલમાં મેકવાનું. હા તો મારે ટાઇટલમાં મેકવાનું. JRD ફૂલ ફોર્મ બોલો તો JRD એટલે શું થાય? શું આવે સમજાવો કયો? લો હૈરાદી. અરે રે શું થશે તમારો? તમને આમાં પૈણાવાના તમે કેમેરા ના તમારે પૈણવાનું પછી મારે પૈણવાનું. ગામની વાતું કરે પેલા કાકાનો તો નકા ગામના વાતું કરે કે પેલા ભત્રીજો પૈણી ગયો, કાકા એમને બેઠા મોબાઈલ જ જોવો છો જો વાતું કરાવે, વાત ફેરવે, વિડીયો બંધ કરો. આ તો ટાઇટલમાં એનો 11 નિરાતે કાંઈ ઉતાવળ નથી. આપણે વિડીયો તો આ ટાઇટલમાં જ રહેશે. દેખાડ તો ખરા અત્યારે વિડીયો ચાલુ આ 30,000 નો આવે જોઈ 30,000 દિવસ ગણી દો. અત્યારે કાઢો સિમ કાર્ડ ડેટા નથી જોતો. હમણાં મારું ફોન ગૂગલમાં ચડાવી 30 લાવો. 30 માં આય ભેગો તો હાલો 30,000 લાવો. હૈરા દઈ તમારા આમ મરદ ના થાય યાર. એના હાટું છાતીના પાટિયા મજબૂત જોઈએ યાર. તમારું કામ નથી યાર. અને એમાં ડાયરાની મોજ જામતી હોય ભાઈ. અમારા જીજુ જરાક વિચારમાં વ્યસ્ત છે. ખીચો કાલે આ જેના નામની ગાડી ને એને ઘરે મેમો આવશે. આટલા હાલ ભાઈ રહે મારો ફોન બંધ થઈ જાય. એ બંધ શાંતિ રાખો. હા ભાઈ હમણાં મળીએ. અમને થોડી શરમ આવે. જમવાનો ટાઈમ છે ભાઈ, મોજ આવે એવું. કા જીજુ કેવું કે જમવાનું? જમવામાં ભાઈ ઢોસા, મોટામાં પાણી આવે, પંજાબી શાક, દાળ ભાત, જીરા રાઈસ, બાસુંદી, ઈમાનદારીથી બાસુંદી આપણને વાવી પૂરી મોજ આવી. પપ્પા પપ્પા ખાધું? મજા આવી? કાકુ સારું? ઓ ધમા કાકા આમ જોવો તો. ઓય ધમા કાકા શર્મા જઈએ અમારા ભાઈ. આમ જો એક થાળી સપાચટ કરીને બીજી લીધી, ગ્લાસ પાણીપુરી. તો કાકુ પાણીપુરી, ઢોસા, પંજાબી શાક, બાસુંદી, બીજું હું
થાળીમાં નહોતું અંબાતું. દાલ ફ્રાય જીરા રાઈસ મજા આવે એવું. દાદી સાહેબ જોતો હોય તો હાલો દાલ ફ્રાય જીરા રાઈસ ખાવા. હા કેમ કાંઈ બોલતા નહીં જીજુ? કેમ તમે કાંઈ બોલતા નહીં? હાલો હું ખાઈ લઉં. વળી જીજુ ખાવા. તો ભાઈ મસ્તીનું જમી લીધું અને અમે આવી ગયા છીએ વરરાજા આગળ. જીજુ કેવાક લાગે વરરાજા? અત્યારે હું થોડીક વાતચીતમાં બિઝી હાલે, થોડાક વધારે બિઝી. 2 મિનિટ ફ્રી થાય એટલે વાત કરાવી. શું કહે કુલદીપભાઈ, કેમ છે તમને? કોંગ્રેચ્યુલેશન સૌથી પહેલાં તો. સારું તમને શું કહે? ભૂલાઈ જાય એવું હે? બરાબર ને? હું કે બાકી કેવું કર્યું અરેન્જમેન્ટ બધું? એક નંબર. જો વાંધો નહીં. એને એમના આણવણ જ છો ને? હે હરદીપસિંહના રાજમાં 1 નંબર. તો વાંધો નહીં. એમના આણવણ વિમલસિંહ ડોડિયા બરાબર ને? કરતો બાજુમાં લીધો ભાઈ સાહેબ. 1 મિનિટ હો. તો ભાઈ મસ્તીનું ખાઈ લીધું હોય યાર. કેમ આમ થયું? 1 મિનિટ હો. ઓકે ભાઈ મસ્તીનું ખાઈ લીધું. હવે એકચ્યુઅલીમાં જઈએ. મારે ફોન આવ્યો કે મારે એક શૂટ કરવા જવાનું, તો એના કારણે હવે હું અહીંથી નીકળીશ. રજા લઈશ. જે હું રોકાવાનો હતો પણ આ દુઃખદ સમાચાર કે હું હવે નથી રોકાવાનો. જીજુ થઈ ગયા અને એકલા. તો કે વાંધો નહીં આવે, 2 જીજુ હારે એટલે પાર્ટનર, 2ની છૂટલ જોડી, વાંધો નહીં આવે. બાકી હવે ગરમી થાય ફૂલ ઈમાનદારીથી ખાઈને હવે એમ થાય ભૂઈ જાવ. અહીંથી બસ સ્ટેન્ડ 2 કિલોમીટર છે. પહેલાં જવાનું એ ક્યાં પણ કી આવો એરિયો નારાયણ પાર્ક છે. વિદ્યાલય નારાયણ પાર્ક. તો હવે પેલા રિક્ષા ગોતી પછી જાય ઘરે ને ભાઈ ઘરે જાય થેલો લઈને સીધું હું નીકળીશ બસ સ્ટેન્ડે જવા. કેમ અત્યારે બસ હોય એમાં જઈને મારે નીકળવાનું. થોડુંક લાગે ઈમાનદારીથી બ્રો. આઈકો એકચ્યુઅલીમાં રિક્ષાની રાહ જોઈએ અમે. રિક્ષા કદી આવી જાય સારી તો કામનું, નકર રિક્ષા નથી આવતી. હવે આપણે જવાનું પણ રિક્ષા નથી દેખાતી. હવે રિક્ષા આવે તો કાંઈ કામ પણ કાંઈ વાંધો નહીં. હાલો હવે રિક્ષા આવે પછી ભેગા થાય. હું થી ખબર નહીં પણ હવે પૂછવા ગયા હતી ભાઈ સાહેબ. હું કંટાળ્યો યાર. એક તો ગરમી એવી થઈ હતી. શું કરશે? બહુ ગરમી થાય યાર. થાયકો હતો એમાં પાછો મેં વળી ઢોસા, પનીર, પાણીપુરી, દાળ ભાત, જીરા રાઈસ, પછી સોરી દાળ ભાતમાં તો જીરા રાઈસ આવી ગયા પણ દાળ ભાત પછી બીજું શું હતું? પાપડ, ભૂંગળા બટેકા બધું હતું ભાઈ. ઈમાનદારીથી મોજ આવી. હા યાર એનું નામ ન લે એટલે એનું રબડી હતું. હું તો બાસુંદી કરું ભાઈ. જે હસ્તી હું બાસુંદી નહીં એ રબડી કહેવાય. સોરી મને મિસ્ટેક થઈ ગઈ હતી. મને અત્યારે ખબર પડી. જેને હું બાસુંદી કહેતો તો એ હતી રબડી. પણ હવે કાંઈ વાંધો નહીં. ફિલહાલ અહીંથી નીકળી હાલો. હવે જીજુ આપણે જેને બાસુંદી કરતા હતા ને એકચ્યુઅલીમાં રબડી હતી. અંગુર રબડી હતી યાર. ऐसे कैसे मिस्टेक हो गया? ईमानदारी थी अंगूर रबड़ी હતી. અરે હા ભાઈ અંગુર રબડી હતી. તો કેમ મારાથી આવી મિસ્ટેક થઈ ગઈ? બોલો હું આવડો મોટો ફૂડ બ્લોગર તો નથી પણ કાંઈ વાંધો. શું એડ્રેસ છે? એડ્રેસ શું કીધું? એનજે વિદ્યાલય. टैक्सी भाड़ में गई टैक्सी. मेरे को गाड़ी चाहिए. આ રિક્ષાવાળો આવે પૂછો. આપણે નવની બજારેથી રિક્ષા જ ગોતવાની રાવકા બને એટલી. કેમ કે હવે હું તડકાનો થાક્યો. મળી હાલો થોડીક વારમાં. તો કમ્પ્લીટ થેરાપી પેક થઈ ગયો. ફોને ચાર્જિંગ કરી લીધો 31% થઈ ગયો. હાલો જોજો. જય શ્રી મહાકાલ માતા. ભૂલચૂક થઈ તો માફ કરજો. બાકી થાય એ કરી લેજો. એવું કશું જીરું કે છે અમારાથી થશે ને તારાથી નહીં થાય એટલે ખોટું રહેવા દે. તો જાય ફિલહાલ ઘરે.
તમારા ભાઈ રેપિડો બુક કર્યું ફર્સ્ટ ટાઈમ. રેપિડો એક્સપિરિયન્સ કેવો ક્રેઝ હોય. મેં કોઈ દી રેપિડો નથી યુઝ કર્યું. આટલા ટાઈમમાં પહેલી વાર રેપિડો વાપરીશ. એમાં જ હોય ને, એમાં જ હોય ને રેપિડો. હાલો હમણાં ભેગા થાય. તો ભાઈ રેપિડો બુક થઈ ગયું, ભાઈ લેવાય આવી ગયા. હવે જઈએ આપણે એકચ્યુઅલીમાં બસ સ્ટેન્ડ. કેટલું થાય બરાબર બસ સ્ટેન્ડ? 6 કિલોમીટર બસ સ્ટેન્ડ થાય ભાઈ. આ કોલ ના આવ્યો તો હું હજી રોકાવાનો હતો, પણ કોલ આવી ગયો એટલે આપણે જવું પડે. કાંઈ વાંધો નહીં. આપણે જે શૂટિંગ એ પહેલાં બતાવી લે, પહેલાં એ કામ આપણું. તો ઘણી અહીંયા તો ઓલમોસ્ટ પહોંચી ગયો. રાતે ખુલે ખુએ કાલે જાન આવશે. આ લોકોનો અલગ છે. હું વિચારું ભાવનગરમાં આ સાઈડમાં એવું છે કે છોકરાવાળા જે રહ્યા ને એ છોકરીવાળા પર ન રહે, છોકરીવાળા આવે આ સાઈડ. હવે જે રીતિ રિવાજ હોય એ રીતના હાલે. અને એ રીતના રીતિ રિવાજ છે. તો હવે સીધા બસ સ્ટેન્ડે ભેગા ભાઈને તકલીફ ન થાય. હલાવ હવે તને રાજકોટની છે પ્લેટફોર્મ નંબર ભાઈ 8મા પ્લેટફોર્મ નંબર પર આવશે. હા ટ્રાફિક રાજકોટ મોરબી છે તો ખરી. હમણાં આવશે એટલે બસમાં બેસી જાય. બાકી મળીએ હાલો મળીએ. હા વસ્તુ પડી જાય યુટ્યુબમાં વિડીયો બનાવો. તો ભાઈ અત્યારે એકચ્યુઅલીમાં અહીંયા આપણા 8મા નંબર પ્લેટફોર્મ પર આવશે ને અહીંયા આપણને સૂત્રોથી જાણ મળી છે કે આ વસ્તુ ઓકની આમને આમ પડી છે. ઓલમોસ્ટ કલાકથી અહીંયા પડી છે. તો જેની હોય એનો વિડીયો જોતા હોય તો લઈ જાજો. આ ભાઈ શું નામ તમારું? શું નામ? સલીમભાઈ કરીને છે. જેને આમની જાણ થઈ જાય તો તમને કોઈને જેને કોઈની હોય તો આવીને રિસીવ કરી જાજો ભાઈ. ને આ તમારી વસ્તુનું થોડુંક ધ્યાન રાખો. એમાં કિંમતી સામાન પણ હોઈ શકે અમુકનો. જેનો જે સામાન હોય XYZ, એ કપડાં હોય તો એ કિંમતી હોય. કેટલા ટાઈમથી? કલાકથી પડી છે. કલાકથી? તો ભાઈ કલાકથી આ પડી છે. અહીંયા કોઈ લીધી નથી. જેની હોય એને લઈ જાજો મહેરબાની. એ વસ્તુનું તમારી ધ્યાન રાખો. બાકી બ્લોગ એન્જોય કરો. હમણાં રાજકોટની બસ આવે એટલે ભેગા થાય. તો ભાઈ એકચ્યુઅલીમાં આપણે પહોંચી ગયા. ઘણા રસ્તે હારા પહોંચી ગયા. એકચ્યુઅલીમાં સ્ટોપ કરી નાસ્તો પાણી લઈ લે. આપણને લાગી ગયો ભૂખ. આપણને લાગી ભૂખ જોરદાર ને. નાસ્તો લીધો. નાસ્તો પાણી પીધો. કંટાઈ ગયો કાંઈ. હાલો હવે કાંઈ શું પૂરો થાય ને હવે સીધા રાજકોટ. હું વહી ગયો તો હમણાં મસ્તીનું ચોલું ખાઈ લીધું સારું. હવે મળીએ હવે સીધો રાજકોટ. હે ભાઈ ફાઇનલી ભાઈ પહોંચી ગયા રાજકોટ. હવે મોરબી આ પોરબંદર મોરબી જાય જાય મોરબી જાય કાકા. મોરબી જાય. મોરબી આગળ રાખજે ને. થેન્ક યુ ભાઈ સાહેબ. હાલો જગ્યા થઈ જાય આપણી. મોરબીની બસ જ નહીં. હા મોરબી જ જઈએ ને. અહીંયા કેબલે નીકળી ગઈ. હવે 5 મિનિટ પછી લગાવીશ. હું પહેલાં બેસી જાઉં નિરાતે. તો કે જગ્યા તો મળી જાય આપણી એટલે વાંધો નથી. હાલો બેસી જાય પછી. હવે ફાઇનલી પહોંચી ગયા આપણા શહેર મોરબી. આફ્ટર લોંગ ટાઈમ ભાઈ ઈમાનદારી મોજ આવે. હવે ફિલહાલ જઈશ હું અહીંથી ઘરે જાય. પછી ઘરે જાય મારે ગામમાં આવવાનું ફરી વસ્તુ જોવાનું. ફિલહાલ તો જાય ઘરે. પણ ખાઈ તો પણ આવી મોજ
બસના સફરમાં બે ટાઈમે મને સીટ સારી મળી ગઈ હતી. જ્યારે હું આવતો હતો ત્યારે એકવાર હું ખાઈ ઝોલું ખાઈ ગઈ હતી તે મસ્તીનું, પછી ઉતર નથી હું નથી રીલું જોવામાં વ્યસ્ત થઈ ગયું હતું. કેવી રીલું જોઈ નાખી આટલી તો મેં આખા અઠવાડિયામાં નહીં જોઈએ જેટલી રીલ આવી જોઈ નાખી યાર. રીલ જોતો જોતો કંટાળો ઈમાનદારી કાંઈ વાંધો નહીં. બોલાઈ ગયું ભાઈ બેઠા બેઠા. હા એ તમે જે વિચારો ને બોલાઈ ગયું બેઠા બેઠા કંટાળો જોવા. પહેલાં અહીંથી અહીંથી નહીં ભાવનગરથી ક્યાં આવ્યું હતું? હા સોરી ભાવનગરથી રાજકોટ ને ભાઈ રાજકોટ ત્યાં ઓલમોસ્ટ બપોરે કેટલા 3:30ની બસ હતી. 3:30થી લઈને અત્યારે કેટલા વાગ્યા? 10:15 3 4 4 5 6 7 8 9 10 7 કલાક બેઠો રહ્યો બસમાં. વચ્ચે ભલે થોડીક વાર એટલે 6 કલાક ગણો તો 6 કલાક બસમાં બેઠો. વિચાર તો કરે એવો કંટાળો છે ભાઈ. ઈમાનદારીથી નહીં ખોલાઈ ગયું મારે કાંઈ વાંધો નહીં. પેલા લવે જાય ઘરે. હવે તો કેવડે નથી હાલવાની પણ શું કરીએ હાલે ખાવું પડે. મારા પપ્પાને એ જસ્ટ હજી હવે પહોંચ્યા. હું પહોંચ્યો તો પહેલાં હું ફોન કરી લઉં કે હું પહોંચી ગયું મળીએ. એકચ્યુઅલીમાં ઘરે પહોંચી ગયા ને ઘરે મસ્તીનું ખાઈ બાઈ લીધું. હવે વ્લોગ એડિટ કરીને હોઈ જાય. તો આજના માટે આટલું જ. નેક્સ્ટ ડેમાં આ વ્લોગનું આયોજન કરનાર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળે નેક્સ્ટ વિડીયોમાં.